સોરઠ સોરઠ ધરા સોહામણી ને ગઢજુનો ગિરનાર, જેના સાહાવજડા હેંજળ પીવે નેના નમણા નર ને નાર. જે માટી આપણને જન્મ સાથે મળી, જે જીવન આપણને જન્મ સાથે મળ્યું, એ માટીની મીઠાશ, એ માટીના થઈ ગયેલા આપણા સપૂતો અને સોરઠની ધરા ઉપર કેવા કેવા આપણા આ મહાનુભાવો થયા. સોરઠની ધરાએ ગુજરાત, ભારત અને વિશ્વને શું આપ્યું? ચાલો માણીએ અને જાણીએ એક એવી ડાયરી, જે ડાયરીના પાના આપણને ઘણું સમજાવશે, તેની સાથે સાથે ઘણું જણાવશે. અમે મૌની ઇન્ટરનેશનલ શાળા પરિવાર વિદ્યાર્થીઓ આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે આપણી પોતાની સોરઠી ડાયરી. સોરઠ સોરઠ ધરા સોહામણી ને ગઢજુનો ગિરનાર, જેના સાહાવજડા હેંજળ પીવે નેના નમણા નર ને નાર. જે માટી આપણને જન્મ સાથે મળી, જે જીવન આપણને જન્મ સાથે મળ્યું, એ માટીની મીઠાશ, એ માટીના થઈ ગયેલા આપણા સપૂતો અને સોરઠની ધરા ઉપર કેવા કેવા આપણા આ મહાનુભાવો થયા. સોરઠની ધરાએ ગુજરાત, ભારત અને વિશ્વને શું આપ્યું? ચાલો માણીએ અને જાણીએ એક એવી ડાયરી, જે ડાયરીના પાના આપણને ઘણું સમજાવશે, તેની સાથે સાથે ઘણું જણાવશે. અમે મૌની ઇન્ટરનેશનલ શાળા પરિવાર વિદ્યાર્થીઓ આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે આપણી પોતાની સોરઠી ડાયરી. જડબદાર સાહેબ આવતા હશે. હા ક્યાં મૂકો ભાઈ? બરાબર. હલો. હા, અરે યાર ખ્યાલ છે, પણ અહીંયા આ લોકો એટલા નિરાતે કામ કરે છે, યુ નો. અને ધીસ ટાઈમ ઇન્ડિયામાં બધા એટલા લેડ બેક હોય ને. જલ્દી કરો, જલ્દી કરો. હા 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 હા, યાદ છે, યાદ છે. આવી જશે. હા, તારા માટે શ્યોર. યા, લવ યુ. મહેતા, કેટલી વાર ક્યારે પૂરું થશે? સર, ઓલમોસ્ટ ડન. એ ઉતાવળ રાખો. ઓલમોસ્ટ ડન એટલે આ શું મહેતા? આટલા બધા, આટલી બધી બુક્સ અને આટલી મોટી મોટી? હે મહેતા, આ બધું હું નથી લઈ જવાનો ત્યાં, પ્લીઝ. સર, આ બધી આપના દાદા અને પપ્પાને એમણે બધી આખી તૈયાર કરેલી બુક્સ છે. ડોન્ટ ટેલ મી, આ બધી બુકો આટલી મોટી? યસ સર. અને આ બધું છે ને, યસ સર, તો ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ હોય યાર. રહેવા દો ને યાર. સર, આપ ઇન્ડિયા છોડતા પહેલા દ્વારકા દર્શન કરવા જવાના કે નહીં? જોઈએ, ટાઈમ રહેશે તો જશું યાર. હા, રાઈટ. ઓલરેડી એક વીક થી અહીંયા છું. મારે કેટલું બધું બેકલોગ ચડી ગયું છે, તમને ખ્યાલ છે ને મહેતા? યસ મહેતા, કરીએ ને મહેતા, પ્લીઝ. આ ટેમ્પોમાં નહીં જાય, ઓકે? આ પસ્તીમાં સીધું બહાર જશે. આઈ ડોન્ટ વોન્ટ ઓલ ધીસ. અને આ જગ્યા વેચવા માટેની એડ આપી દીધી. સર, આપ કોઈ ફ્લેટ લેવાનું કહેતા હતા કે પાછા ઇન્ડિયા આવો તો આપને થોડું અનુકૂળતા રહે. હું નથી આવવાનો, ઓકે? આઈ એમ નોટ કમિંગ બેક. યસ સર. આ શું છે? સોરઠી ડાયરી. સર પ્લીઝ. હા હા, આપની પાસે રાખજો સર. સર, આમાં સૌરાષ્ટ્રની ઘણી બધી ઇન્ફોર્મેશન છે સર. આ છે ને, ઇટ ઇઝ એઝ ગુડ એઝ એની રેફરન્સ બુક. સાચું કહું તો સર, તમારા દાદા પપ્પા એમણે પોતે જાતે એકઠી કરેલી ઇન્ફોર્મેશન છે સર. પ્લીઝ આને તમારી પાસે રાખો. બાકીની બુક કદાચ આપ પસ્તીમાં આપી દો, ઇટ્સ ફાઇન. પણ સર પ્લીઝ આ સોરઠી ડાયરી આપની પાસે રાખજો પ્લીઝ. મોડું થાય છે. યસ સર. સોરઠી ડાયરી. काठियावाड़ में कोक दीज रे, काठियावाड़ में कोक दी आन तू ता भूलो पे भगवान, पण
પણ થાને થાને યમાણો મહેમાન. કોણ છો તમે ને અહીંયા મારા ઘરમાં શું કરી રહ્યા છો? કોણ છો તમે? સોરઠી ડાયરી હા, એ તો ખબર છે, એ સોરઠી ડાયરી છે, પણ તમે કોણ છો? શું નામ છે તમારું? એ જ તો મારું નામ છે. હું જ તો છું સોરઠી ડાયરી. એક્સક્યુઝ મી, તમે મારા ઘરમાં કઈ રીતે આવ્યા? હું તો તારા જન્મ પહેલાથી અહીંયા રહું છું લે. તમે અહીંયા શું કરી રહ્યા છો? હે કમ ઓન મહેતા, અરે યાર, હા, આ લેતા જાઓ અને આ ટેમ્પોમાં નહીં જાય. ધીસ વિલ ગો ડાયરેક્ટલી, હા, બહાર પસ્તીમાં. ચાલો. એ મને પસ્તીમાં નો નાખ. આ હાથમાં ચાલીને હું ઊભો છે? ઉઘાડ, નજરું ફેરવ, અંદર જો. આના પાને પાને નહીં, એની લીટીઓ લીટીઓમાં છે. અહીંયા સોરઠની ભાત ભાતની વાતો અને વાર્તાઓ. જો તો ખરો. બોલ. સોરઠ પાનું ખોલ્યા વગર કહી દઉં આમાં શું છે? આમાં હશે જામનગર, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, એ બધું. ઓકે, યુ વોન્ટ ટુ ગો ઇન મોર ડિટેલ, રાઈટ? તો આમાં આપણું શું વખણાય? રાજકોટની લીલી ચટણી અને ચીકી, જામનગરના કચોરી અને ઘૂઘરા, ભાવનગરના ગાંઠિયા, ગોંડલના ભજીયા, સુરેન્દ્રનગરની ખારી સિંગ, રાઈટ? ધોરાજીના ભૂંગળા બટેટા, ભાયાવદરના લસણિયા અને હા, સેવ મમરા લસણવાળા જેતપુરના. રહી ગયું કાંઈ? તો હજુ કહું તને. હા, રાજકોટના પેલા શું કહેવાય, આઈસ્ક્રીમ અને ગોલા, માંડ મોઢામાં જાય એવું મીઠું પાન, અને રાત્રે મોડે સુધી હવાઈ ચોકમાં જામનગરમાં મળતા પૂરી શાક ગાંઠિયા. ધેટ્સ ઇટ. કરેક્ટ કે બીજું કંઈ? કરેક્ટ હો. હવે થોડી વધુ ડિટેલમાં જાય. અહીંયા તો કૌવતની કથા ને વિતકની વ્યથા છે. અહીં ખળખળવેતી ભાદર, ઓજત, શેત્રુંજી ને હિરણ એવી નખરાળી નદીઓ છે. અહીંયા હાવજની ડણક છે ને દેવી દેવતાના થાનક છે. અહીંયા ગીતો છે, દુઆ છે, ભજન છે, છંદ છે. સર સર પર સગર અમરતર અનુસર કર કર વર ઘર મેલ કરે હરિહર સુર અવર અછર અતિ મનહર ભર ભર અતિ ઉર હરખ ધરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકટ શિર સવર નમે ગણ રવપટ ફરર ફરર પદ ગુંગર રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે રંગ ભર સુંદર શ્યામ રમે. ખબર છે આ સોરઠ? ખબર છે? ઉગાડ ને વાંચ. રામાયણના કિષ્કિંધા કાંડ ને મહાભારતના શાંતિ પર્વમાં એનો ઉલ્લેખ છે. રુદ્રદામાએ શિલાલેખ આલેખ્યો ને એની અંદર, અને જૈનોના જૂના પુરાણોમાં પણ, એના શાસ્ત્રોમાં પણ આનો આવાજ છે. બોલ, તે જોયું ને જાણ્યું હોય નહીં? સાચું સોરઠ એટલે તો આ જો કામણ કરે કમાલ અનજોન ખોડે ખોડેલ ખાંભી ખળબળે પણ એવા પાણા કરે પ્રીતા હે જીરે તો દુહો અમારા દેશનો. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. આ કોણ? હમીરજી ગોહિલ. સોમનાથ સોમનાથ એ કોઈ મહાદેવનું સામાન્ય શિવલિંગ નથી, પરંતુ સમગ્ર ભારતની આસ્થાનું મસ્તક છે. ભગવાન ભાસ્કર રોજ સવારના પૂરમાં આખી દુનિયા ફરી અને પશ્ચિમમાં થાકીને જ્યારે આથમી જાય છે, અને એના પછી બીજા દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે તો પૂર્વમાં ઉગે છે. સોમનાથનો આ રત્નાકર તોફાની બની અને ઉછળીને લોઢ એટલે ઉલાળે છે કે દરિયાના જળથી મહાદેવનો અભિષેક થઈ જાય. સમજણો થયો ત્યારથી સોમનાથ દાદાની વાર્તા હું સાંભળતો આવ્યો છું. અમીરસિંહની મૂછ નથી, ગોહિલવાડની આબરૂ છે. રાજપૂતોની રગોમાં રક્ત નહીં, રખાવટ દોડતી હોય છે. એક સાચો રાજપૂત હંધુય સહન કરી લે, પણ અપમાન સહન ન કરે. અમીરજી પોતાના 200 રાજપૂત ભાઈબંધોને લઈને નીકળી પડ્યો. હવે તો સોમનાથ એ જ મારું સ્વાભિમાન છે. જય સોમનાથ. જય સોમનાથ. ઝફર ખાન, જી હુજુર.
गुजरात में अरबी समंदर के किनारे जो मंदिर है उसमें ढेर सारा खजाना है, सोने से भरा है वो मंदिर। जाओ एक से ईंट बना दो, लूट के ले आओ सब, तोड़ डालो, फाड़ दो उसका परचम। लूट के ले आओ सोमनाथ की जागीर। એના બાપની જાગીર છે સોમનાથ. મારા મહાદેવના ધામ સામે કોઈ આંખ ઉઠાવીને જોવે એની આંખું કાઢી લે અમીરસિંહ. યાદ રાખજો, આવા દ્યો એના સુબા જફર ખાન. સોમનાથના પાદરમાં જો ઈ જફરની કબર ન કરું તો હું ગંગા જળિયો ગોહિલ નહીં હો. જ્યાં સુધી અમીરસિંહના પંડમાં પ્રાણ છે ત્યાં સુધી સોમનાથને અભડાવા નહીં દઉં. જય સોમનાથ. સોમનાથની સખાતે જઈ રહેલા હમીરજીએ હજી આગલી સાંજે તો વેગડા ભીલની દીકરી જોડે સંસાર માંડ્યો હતો. ભીલ કન્યાની એ ટેક એવી. ના બાપુ ના, ભલે હું એક દિવસ માટે સુહાગણ રહું પણ પરણીશ તો આ વીર પુરુષને જ, નહીતર આજીવન કુંવારી રહીશ. પડવાન કાટાળા અરે રે જોન જીવીને જોવા થયા પણ જાબો પણ જાબો એળો હમે અરે રે જોને ભાગ્યો મોરી ભીમાવું ધર્મ પલટતા અને ત્રિયા અને પડંતા તાવ, આમાં ત્રણેય ટાણા મરણના, આમાં કોણ રંક અને કોણ રાવ. જય સોમનાથ. મહાદેવ ધડ ધીંગણે જેના એ માથા મહણે એના પાળીયા થઈને રે પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એલા એ હું થયું? ક્યાં ગયા? અહીંયા બધા હતા ને એ લોકો? ક્યાં? આપણે હતા સોમનાથ. હવે ડાયરીનું બીજું પાનું ઉઘાડ એટલે તને લઈ જાઉં અહીંથી ગીરના નેસમાં. સોરઠ અમારી જગ જૂની આન ગઢ જૂનો ગિરનાર પણ જ્યાં હાવજણા હેંજણ પીએ જેના નામણા નરને નાર. સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવત કુળનો હરી ગરજે કડપા તળિયો જોધો ગરજે મોફાળી માં તેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ક્યાં ક્યાં ગરજે ક્યાં ક્યાં ગરજે
ઉમળના જાડામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, નદીઓની ભેખડમાં ગરજે, ગિરિયોની ગોહરમાં ગરજે, ઉગમણો આથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે, થર થર કાંપે, થર થર કાંપે, વાડામાં વાછલડા કાપે, કૂબામાં બાળકડા કાપે, મથલાતે પંખીડા કાપે, ઝાડતણા પાંદડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સરિતાઓના જળ પણ કાપે, સૂતાને જાગંતા કાપે, જળને ચેતન સૌએ કાપે. ઊભો રહેજે, ઊભો રહેજે, ત્રણ પડી કે ઊભો રહેજે, ગિરના કૂદતા ઊભો રહેજે, કાયર કૂદતા ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, પેટ ભરાતું ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, ચોર લૂંટારા ઊભો રહેજે, ગાગો જારા ઊભો રહેજે. ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ચુંદડિયાળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, બાળી ઘોડી ચારણ કન્યા, લાલ હિંગોળી ચારણ કન્યા, જાળ ચરણતી ચારણ કન્યા, બહાર ઘુમંતી ચારણ કન્યા, જોબનવંતી ચારણ કન્યા, આગ જરંતી ચારણ કન્યા, ને શ્રીવાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, ડાંગ ઉઠાવે ચારણ કન્યા, તાળ ગજાવે ચારણ કન્યા, હાથ હિલોડી ચારણ કન્યા, પાછળ દોડી ચારણ કન્યા, અહીંથી ભાગ્યો, અહીંથી ભાગ્યો, અહીંથી ભાગ્યો, સિંહણ તારો હળવીર ભાગ્યો, રમે લીને કાયર ભાગ્યો, ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો, જોગીના જટાળો ભાગ્યો, મોટો વીર મુછાળો ભાગ્યો, નરફઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો, નરફઈ તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો. લાયન થી તો ભલભલા પુરુષો મેલ પણ ભાગે, ડરે. યુ આર ટ્રાઇંગ ટુ ટેલ મી કે આ 14 વર્ષની છોકરીએ એક સિંહ સાથે ફાઇટ કરી? આ સોરઠ મુલાકાત નોખો છે. અહીંયાના જણ જ જોરુકા છે એવું નથી. અહીંયાની તો બાઈઓ એવી, વીરાંગનાઓ એવી, અને સાથે વૈરાગી સ્ત્રીઓ પણ. ગંગા સતી, પાનબાઈ, વીરબાઈ, અમરમાં, કેટલા નામ તને કહું. તું પેલા ડાયરી ખોલ ને અંદર વાંચ. ઇટ્સ ઓકે, પણ હજી હું માનવા તૈયાર નથી. આર યુ શ્યોર એક 14 વર્ષની છોકરીએ સિંહ સાથે ફાઇટ કરી આવું બન્યું હતું? હાવ હાચે હાચું. તુલસી શ્યામના નેસ પાસે બન્યું. અને મેઘાણી સાહેબે જાતે બેસીને જોયું ને ત્યાં આ કાવ્ય રચ્યું. જે તે હમણાં જોયું. તે શું નામ કહ્યું? મેઘાણી, રાઈટ? ઝવેરચંદ મેઘાણી, ગુજરાતનો લોક લાડીલો કવિ. આઈ નો આપણે એને જેને કહીએ ને આપણે એને કન્ટ્રીના યુ નો નેશનના, રાષ્ટ્રના શાયર કહીએ છીએ. આ ભાઈ રાષ્ટ્રીય શાયર મેઘાણી. જનની જણ તો ભગત જણજે, કા દાતા ને કા શૂર, પણ નહીતર રેજે વાંજણી. અરે રે તારું મત રે ગુમાવીશ નૂર. જીજાબાઈને બાલુડાને માત હી ચોડે,
કસુંબીનો રંગ ઓ રાજ્ય મેં હે માના ધોળા ધાવણ કેરી ધારાએ પામ્યો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હે ધોળી ધોળી પ્યાલા ભર્યા રંગીલા તમે પીજો કસુંબીનો રંગ એવા તો રંગા દેખીને ડરજો ટેકીલા તમે પીજો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ રાજ લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હે મારી જનનીના ઓ મારી જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો What a beautiful voice. આ કોણ છે? હેમુ ગઢવી. Oh. મૂળ તો છે ને આ નાટકનો જીવ. લોક સંગીતને એણે પોતાના જીવનનું સંગીત બનાવ્યું. આ રાજકોટમાં રેડિયો સ્ટેશન આવ્યું ને ત્યારે પહેલા દાયકાની અંદર હેમુભાઈએ જેટલું કામ કર્યું, જેટલા ગીતો ગાયા, આજ સુધી રાજકોટના લોકો હજી એને માણે છે. કહેવાય છે કે મેઘાણીની કલમથી જેટલું અવતર્યું, હેમુભાઈએ બધું અમર કર્યું. नागर नंद जी ना लाल नागर नंद जी ना लाल रास रमता मारी नथड़ी कुवाणी नागर नंद जी ना लाल नागर नंद जी ना लाल रास रमता मारी नथड़ी कुवाणी एकाना जड़ी होय तो आल काना जड़ी होय तो आल रास रमता मारी नथड़ी कुवाणी નાની નાની નથડીને માહી ભરેલા મોતી નાની નાની નથડીને માહી ભરેલા મોતી નથડીને કારણીએ હું તો નથડીને કારણીએ હું તો નિત ફરું છું જ્યોતિ 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 નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી કુવાણી નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી કુવાણી. આ તો આપણા નરસૈયો, નરસિંહ મહેતા. આઈ રિમેમ્બર નરસિંહ મહેતા, એમનો હાથ સળગ્યો હતો એ જ ને? એણે મહાદેવજી પાસે વરદાન માંગ્યું હતું કે પ્રભુ તમને જે ખૂબ વાલું હોય પણ જડવું મુશ્કેલ હોય એવું કાંક મને દેખાડો. તો પ્રભુએ એને આ રાસલીલા દેખાડી. ભક્ત જોવામાં એટલો તલ્લીન થઈ ગયો કે મશાલમાંથી ક્યારે એનો હાથ બળવા માંડ્યો એની એને ખબર ન રહી. નરસિંહ મહેતાની ભક્તિ એટલે કેવું પડે, સોલિડ, અને એનું સમર્પણ બધું જ કૃષ્ણને અર્પણ. ખાલી ભક્તિ નહીં, નરસિંહે પણ ક્રાંતિ કરી હતી. એ પણ આજથી 6 સદી પહેલા. રાધે કૃષ્ણ.
બાપજી એક વિનંતી છે, અમારા વાસમાં તમે ભજન કરવા આવશો? અરે ભાઈ, આ આખું વિશ્વ ઈશ્વરનો આવાસ છે, એમાં એનો નિવાસ છે. પછી શું તમારો વાસ કે મારો વાસ? હા, શું ફેર પડે છે? આવીશ, બોલો ક્યાં આવવાનું છે? પણ બાપજી એક વાત છે. હા હા, બોલો બોલો, અચકાઓ નહીં, બોલો. અરે બાપજી, અમે રહ્યા અછૂત અને તમે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ તમે શું બોલ્યા ભાઈ? ભગવાન માટે કોઈ અછૂત નથી. કૃષ્ણ સૌના છે ને સૌ કૃષ્ણના છે. તમે બસ તુલસીના ક્યારાનું ગૌમૂત્રથી લીંપણ કરજો, પછી વાલાનો વાલ ને હાથમાં કરતા. वैष्णवजन तो तेने कहे जे पीड़ पराई जाने रे. वैष्णवजन तो तेने कहे जे पीड़ पराई जाने रे. નરસૈયો અને ગાંધી બંને સોરઠના સપૂત. એકે 15મી સદીમાં ક્રાંતિ કરી ને બીજાએ ક્રાંતિ કરી એટલે આપણને 15મી ઓગસ્ટ મળી. એકે ઈશ્વરમાં સત્યને શોધ્યું અને એક સત્યને જ ઈશ્વર માનતું. બંને જણાએ ધર્મ, છૂત, અછૂત આ બધાના બંધનોમાંથી આપણને બહાર નીકળવાનું કહ્યું, પણ એ સમયના લોકો સમજી ન શક્યા. એકે વૈષ્ણવજન લખ્યું, બીજા વૈષ્ણવજન જીવ્યા. કેટલા વિચક્ષણ લોકો હતા એ બધા. મને આજે પણ એમ વિચાર આવે છે. ને ધારો કે ગાંધીજી અત્યારે જીવતા હોત તો? ભાઈ, કોણે કહ્યું કે હું નથી જીવતો? તમારા ખિસ્સામાં રહેલી કડકડતી નોટમાં હું જીવું છું. કૃષ્ણની વાસળીના સુરમાં હું છું. કોઈ પીડિતોના આંસુ લૂછે તો ત્યાં હું છું. કૃષ્ણના મોરપીંછના રંગોમાં હું છું. માતૃભાષામાં શિક્ષણ ફરજિયાત એવો નિર્ણય લેવાય એમાં હું રાજી છું. જે કવિતામાં કૃષ્ણનું નામ આવે તો મારો કરતાલ રણકે જ છે. સ્કિલ ડેવલપમેન્ટ, શ્રમ દ્વારા રોજગાર, કેવળ અક્ષર જ્ઞાન નહીં પરંતુ વ્યવહારુ તાલીમની ઝુંબેશમાં એ હું જ છું. જે કંઈ પણ કરું એ ઈશ્વરની સાક્ષીએ કરું. બેટી બચાવો બેટી પઢાઓ સૂત્ર મને બહુ ગમે છે. સ્ત્રી સશક્તિકરણ કરવામાં સૌથી પહેલી લાઈનમાં હું ઊભો રહીશ. સ્ત્રીની શક્તિ અજબ છે. એની સામે તો મારો કૃષ્ણ પણ ઊભો થઈ જાય છે માખણ માંગવા. પરાઈ પીડ પોતાની જાણે એ જ ખરો વૈષ્ણવ. અમેઝિંગ, ટ્રુલી અમેઝિંગ. હા, આ ડાયરીના પાને પાને નહીં, લીટીએ લીટીએ કેટલું બધું ઇન્સ્પાયરિંગ છે, કેટલા બધા કેરેક્ટર્સ છે. થેન્ક્સ મને આ બધાને તે મળાવી આપ્યા. અદ્ભુત. હા, ટ્રુથ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ ટ્રુથ એવું માનીને જીવનારા, ઓલવેઝ કન્ટેમ્પરરી ગાંધીજી હોય કે પછી નોટ અફ્રેડ ઓફ ગોડ બટ ફ્રેન્ડ ઓફ ગોડ એવા નરસિંહ મહેતા, વીર વોરિયર હમીરસિંહ ગોહિલ, કે પછી આપણા ફોક મ્યુઝિકને ધબકતું રાખનાર, આજની પેઢી સુધી પહોંચાડનાર શ્રી હેમુ ગઢવી, કે પછી આપણી બધી ફોક ટેલ્સને, આપણી સોરઠની વાતોને ડોક્યુમેન્ટ કરીને વર્ષો સુધી જિંદગી આપનાર શ્રી ઝવેરચંદ મેઘાણી. તું આ બધાને તો મળ્યો, પણ હજી એક મુલાકાત બાકી છે. આઈ નો. અને હવે હું તને કહી શકું આ ચોપડી ખોલ્યા વગર કે એ કોણ. બોલો. દિલથી જો કોઈ આ સોરઠી ડાયરી વાંચે તો એ ચોક્કસ કે
Okay, now next character which you are going to introduce me is Lord Krishna, isn't it? હાવ સાચી વાત. કૃષ્ણ એટલે સોરઠ ને સોરઠ એટલે કૃષ્ણ. સોરઠ કૃષ્ણમાં છે જ, પણ કૃષ્ણ પણ સોરઠમાં જ છે. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. हे भगवान, स्वयं द्वारिकाधीश से ये ज्ञान प्राप्त करके मैं धन्य हो गया. हाँ वत्स, सोरठ की ये पवित्र भूमि, इसे समझो मेरी जननी ही है. इसने मेरे यदुकुल को जीवन दान दिया. मैं स्वयं यहां आया था दाऊ बलराम समेत. इस समुद्र से मैंने विनती की कि हमें थोड़ी जगह दे दे. इस समुद्र की कृपा से और विश्वकर्मा जी की सहायता से मैंने द्वारिका का निर्माण किया और उसी द्वारिका में मेरे यदुवंश ने समृद्धि पाई. सोरठ की भूमि की इस कण कण में मेरी संवेदना है. यहाँ के रोम रोम में मेरे प्राण बसे हैं. इस भूमि से मुझे प्रेम है. मैं ऋणी हूं इस भूमि का. आज भी यहाँ ऐसी माताएं हैं जो काले वस्त्र परिधान करती हैं, क्योंकि इसी पवित्र धरती से मैंने महाप्रयाण किया था. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुच.